તો આ સાથે જૂનાગઢના વિસાવદરની અંદર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ ચૂકી છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની અંદર નવા ઉત્સાહનો સંચાર પણ થયો છે અને આપના સમર્થકો તેમજ ખેડૂતોને મતગણતરી કેન્દ્રો પાસે ખુશી પણ વ્યક્ત કરી હતી। આપના હોદ્દેદારોની અંદર પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું। ગોપાલ ઇટાલિયાની ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ તેઓએ વિસાવદરની અંદર ધામા નાખ્યા, જે બાદ ખેડૂતના પ્રશ્નો હોય કે પછી રોડ રસ્તાના પ્રશ્નો હોય તેને લઈ અને ઉઠાવેલા અવાજને કારણે આવું પરિણામ આવ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો અત્યારે વિસાવદરની અંદર કહેતા જોવા મળી રહ્યા છે। તો વિસાવદરની અંદર જે પરિણામો આવ્યા છે તે ખૂબ જ પ્રશંસાજનક આમ આદમી પાર્ટી માટે કહી શકાય છે અને ત્યાં જે પ્રમાણે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પાયાથી લઈ અને જે પ્રચાર કરવામાં આવ્યો હતો, ચૂંટણી જ્યારે જાહેર નહોતી થઈ તે પહેલા 2 મહિના પહેલા તેઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને ત્યાં ધામા નાખ્યા હતા। ખેડૂતોના જે પાયાના પ્રશ્નો છે તેને ઉઠાવવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે પ્રચાર કરવામાં આવ્યો, ડોર ટુ ડોર પ્રચાર પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું અને તેમને ગોપાલભાઈ ઇટાલિયા જે છે તેમને સહારો આપવા માટે અને તેમનો જે પ્રચાર કરવા માટે છે કે દિલ્હીથી તેમના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ આવ્યા હતા વિસાવદરની અંદર। પરંતુ વિસાવદરના જે ખેડૂતો છે તેઓનું કહેવું કંઈક એવું છે કે પ્રાથમિક પ્રશ્નો ઉઠાવવાને કારણે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। પૈસા હોય, તંત્ર પોતાના કંટ્રોલમાં હોય કે દારૂ વેચવાથી માત્ર ચૂંટણી જીતી શકાતી નથી, મુદ્દા પણ હોય છે, ચૂંટણીની અંદર મુદ્દાની રાજનીતિ પણ હોય છે। આજે વિસાવદર વિધાનસભાની જનતાએ સાફ કરી દીધું છે 30 વર્ષથી જે ભ્રષ્ટ ભાજપ જે અહંકારમાં નાચતી એ ભાજપને મોઢા પર એક લાફો મારવાનું, તમાચો મારવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યું છે। ઇકોઝોનનો જે મુદ્દો હતો ને ગોપાલભાઈ જે ઉઠાવ્યો ને એને હિસાબે આગળ હાલે છે અને બીજો જે કૌભાંડ કર્યા હતા માંડવીના મગફળી મંડળીના અને માંડવીના ખેડૂતોને દબાવીને પૈસા લીધા હતા, એ પૈસા અત્યારે ચૂંટણીમાં વાપર્યા છે। એ પૈસા કિરીટ પટેલે વાપર્યા છે એને હિસાબે જાહેરા છે। બાકી ત્યારે જો કિરીટભાઈ 2 વખત આવ્યો હોત ને યાર્ડોમાં કે ભાઈ તમે આ લૂંટોમાં, તો આમ જનતા એને મત આપત। ખેડૂતનો કોઈ સમસ્યા હોય ને તો ગોપાલભાઈ એક જ અવાજ ઉઠાવ્યો હતો, બાકી કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવ્યો નથી। એની આ પરાજય કિરીટભાઈ કહે છે। ગોપાલભાઈ આવ્યા પછી રોડ રસ્તા મળ્યા થવા, એ લોકોને બીક લાગવા મળી, ત્યારે તે પછી ખાતર આવવા મળ્યું। ખાતરનો મોટો મુદ્દો હતો, દિવાળી પર કોઈએ ખાતર વાવ્યું નહોતું। ગોપાલભાઈએ ખાલી સાહેબની ઓફિસમાં જઈને કીધું કે ખાતર કેમ નથી આવતું, તો ખાતરના હિસાબે ખાતરે મળ્યું આવવા। અત્યારે અમારે ખાતરની કોઈ તકલીફ નથી, સતત ખાતર આવે છે, કોઈ પણ વ્યક્તિ ફોન કરે ખાતર આવવા મળ્યું। અને રસ્તા તમે જોવો, હવે આવો તમે મીડિયાવાળાને કહી નવા રસ્તા બધા નવેસરથી રસ્તા થવા મળ્યા, બીક લાગવા મળી। અને ખાડા જોવા ફેરી સેવાની વાતો કરતા હતા, અત્યારે જો પોપર વિસાવદરમાં શું પરિસ્થિતિ છે, એમ આ કોઈ આદમીથી મત ન છૂટાય અને જનતાનું